का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે મહાસુદ 12 અને 13 ઉત્તમ આકિંચન્ય ધર્મનો મહાન દિવસ. નિર્ગ્રંથ મુનિ ભગવંતોને અકિંચન નાથ કહેવામાં આવે છે. અકિંચન્ય ધર્મના નાથ, અકિંચન નાથ. આજના મંગલ દિવસે ચોથા તીર્થંકર અભિનંદનનાથ ભગવાનનો જન્મ કલ્યાણક અને 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાનના જન્મ અને તપ કલ્યાણક. એવી રીતે બબ્બે તીર્થંકરોના જન્મ કલ્યાણકના અને ધર્મનાથ તીર્થંકરનો તપ કલ્યાણકનો મહાન દિવસ. સૌભાગ્યે મહાસૌભાગ્યે આજે હિંમતનગર ખાતે દીક્ષા કલ્યાણક તપ કલ્યાણકનો મહાન દિવસ. શાંતિનાથ ભગવાનના પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહામહોત્સવ ત્યાં સંપન્ન થાય છે. 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન, જેઓ પોતે 5મા ચક્રવર્તી હતા, કામદેવ હતા, એમનો આજે તપ કલ્યાણકનો પરમ પવિત્ર દિવસ, મહાન દિવસ. ભરતેશ વૈભવની ભાષામાં કહીએ તો ભોગ તરફથી પાછું વળી યોગ તરફ અને યોગથી યોગ નિરોધ તરફ વળવાનો મહાન દિવસ. ભોગકાળ પૂરો થયો, યોગકાળનો આજે મહામંગલમય પાવન દિવસ. હવે કદી પણ ભોગ માર્ગ તરફ શાંતિનાથ મુનિરાજ રાજવી તરીકે હતા, ખૂબ ભોગકાળ એમણે જોયો. હવે તે તરફ કોઈ દી પાછો વળીને જુએ નહીં. 1,00,000 વર્ષનો શાંતિનાથ ભગવાનનું આયુષ્ય માનવામાં આવે છે. એમાં 25,000 વર્ષ તો કુમારકાળમાં વીતી ગયા. બીજા 25,000 વર્ષ મંડલિક રાજા તરીકે તેઓ રાજપાટ કર્યું. 25 અને 25 આ 50,000 વર્ષો એમાં ગયા. દરેક તીર્થંકરોનો વિજય યાત્રાનો જે કાળ હોય છે, ચક્રવર્તી પદ મેળવવાનો, ચક્રવર્તી બનવાનો, જે 6 ખંડને જીતવાનો જે એમનો વિજય યાત્રાનો કાળ હોય છે, એ જુદો જુદો હોય છે. એમાં શાંતિનાથ ભગવાનનો વિજય યાત્રાનો કાળ 800 વર્ષનો છે. ક્યાં તો ભરત ચક્રવર્તી 60,000 વર્ષો માટે વિજય યાત્રા માટે ગયા હતા, જ્યારે શાંતિનાથ ભગવાનનો વિજય યાત્રાનો કાળ છે 800 વર્ષ. ત્યારબાદ 24,200 વર્ષ સુધી તેઓ ચક્રવર્તી તરીકે રહ્યા. તો 24,200 વર્ષ આ, અને ઓલો વિજય યાત્રાનો 800 વર્ષ.
એમ ગણીને 25,000 વર્ષ એમનો ચક્રવર્તીનો કાળ ગણવામાં આવે છે. જો કે વિજય યાત્રામાં 800 વર્ષ અને પછી 24,200 વર્ષ ચક્રવર્તી તરીકે રહ્યા. તો આવી રીતે આ 75,000 વર્ષ તો પૂરા ગયા. કુમારકાળ 25,000 વર્ષોમાં, મંડલિક રાજા તરીકે 25,000 વર્ષોમાં, અને વિજય યાત્રાના 800 અને ચક્રવર્તી તરીકે 24,200, એટલે એ બીજા 25,000, એટલે 75,000 વર્ષો તો એમના આ કુમારકાળ, મંડલિક રાજા અને ચક્રવર્તી તરીકે જ એમના પૂરા થયા. અને હવે બાકી રહ્યા જે 25,000 વર્ષો તે એમનો સંયમનો કાળ છે. એટલે દીક્ષિત થયા બાદનો આ 25,000 વર્ષ જે છે એમનો એ આખો સંયમનો કાળ તરીકે ગણવામાં આવે છે. એમાં પછી તેઓ કેટલાક વર્ષો સુધી દીક્ષિત જીવન વિતાવ્યા. ત્યારબાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ત્યારબાદ યોગ નિરોધ કરીને મોક્ષે ગયા. બધું જ એમાં જ અંતર્ગર્ભિત થાય છે. અત્રે આપણે વિસ્તાર ભયે એની નોંધ નથી લેતા. આજે શાંતિનાથ ભગવાનનો યોગથી સમાધિ તરફનો શુદ્ધોપયોગ પર આરૂઢ થઈને આત્મ સાધનાનો મહામંગલમય મહાન દિવસ, સંસાર, શરીર અને ભોગોથી સંપૂર્ણ વિરક્ત થઈ અપરિગ્રહ ધર્મને અંગીકાર કરવાનો, અકિંચન્ય ધર્મની જાણે કે આજે પૂર્ણ અભિવ્યક્તિ થઈ. કેમ કે ઉદય ઉદયનું કામ કરે, ઔદયિક ભાવો ઔદયિક ભાવોનું કામ કરે, અને નિત્ય ઉદ્યોતમાન આત્મ સાધના એ એનું કામ કરે. શાંતિનાથ ભગવાન પોતાના આત્મ સ્વરૂપ અને સ્વભાવમાં એવા લીન થયા કે તેઓ સાધનાના માર્ગે અડગ ભાવે ચાલતા રહ્યા. એક વાત વિચારવા જેવી છે. તીર્થંકરનો જીવ માના ગર્ભમાં પ્રવેશતા પહેલાં 6 મહિનાથી અને પ્રવેશ્યા બાદ 9 મહિના સુધી 15 મહિનાઓ સુધી કરોડો રત્નોની વર્ષા થતી હોય એવા હર્ષભેર પ્રસંગને ઉજવવા માટે લૌકાંતિક દેવો નથી આવતા. તીર્થંકરનો જીવ માના ગર્ભમાં પ્રવેશ્યા બાદ ગર્ભ કલ્યાણકની ઉજવણી કરવા માટે પણ તેઓ નથી આવતા. અને ધરતી પર તીર્થંકરનો જીવ અવતર્યા બાદ પણ જન્મ કલ્યાણકની ઉજવણી કરવા માટે તેઓ નથી આવતા. ત્યાં સુધી કે 4 ઘાતિયા કર્મોનો અભાવ થયા બાદ સમોશરણાદિકની રચના થાય, સર્વજ્ઞતા પ્રગટે અને દિવ્યધ્વનિ ખરે, પણ ભગવાનની વાણી સાંભળવાના ભાવ પણ, સમોશરણમાં આવવાના ભાવ પણ લૌકાંતિક દેવોને નથી થતા. જુઓ આ પરિણામોની વિચિત્રતા. ત્યાં સુધી કે તીર્થંકર ભગવાન સમોશરણાદિકની રચના વેરવિખેર થયા બાદ મુક્તિ જ્યારે પધારે છે, અસંખ્ય દેવો દરેક કલ્યાણકમાં ઉપસ્થિત હોય, પણ લૌકાંતિક દેવો મોક્ષ કલ્યાણકના પ્રસંગમાં પણ નથી આવતા. માત્ર ને માત્ર વૈરાગ્યની અનુમોદના, તપ કલ્યાણક, દીક્ષા કલ્યાણકની અનુમોદના માટે જ તેઓ હાજર હોય છે, ઉપસ્થિત હોય છે. જેઓ નિયમથી પૂર્વ ભાવમાં ભાવલિંગ મુનિપણો અંગીકાર કરેલા હોય, તે ભાવલિંગના સંસ્કાર વશાત તેઓ બાલ બ્રહ્મચારી તરીકે લૌકાંતિક દેવ બન્યા હોય, બ્રહ્મ અને બ્રહ્મોત્તર સ્વર્ગમાં તેઓ રહેતા હોય, 12 અંગના પાઠી, દ્વાદશાંગના પાઠી હોય,
અને આવતા ભવે નિયમથી જેવો ભાવલિંગ મુનિપણું અંગીકાર કરીને મુક્તિ પધારવાના હોય એવા તે લોકાંતિક દેવો જે મુનિપદની તીર્થંકરો પણ જ્યારે સાધુપદ અંગીકાર કરે તો તે સાધુપદ કેટલો ગૌરવશાળી હશે. પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા એક વાત કહેતા હોય છે, 4 જ્ઞાનના ધારી ગણધરો, તીર્થંકર તો પોતે બાદશાહ, ગણધરો તો એમના દીવાન. તો ગણધરોએ પણ જ્યારે નમો લોએ સૌ સાહુણમ એમ કહીને સાધુપદને બિરદાવતા હોય એ સાધુપદ કેવું હશે, કેટલો ગૌરવશાળી હશે, કેવો ગુરુ ગંભીર એમનો એ વ્યક્તિત્વ હશે. તો આજના દીક્ષા કલ્યાણકના ઉપલક્ષમાં આપણે નિર્ગ્રંથ મુનિ ભગવંતોની એમની સાધનાની અનુમોદના અને એમના વૈરાગ્યને અભિનંદતા બાલબ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજી, બડે પંડિતજી, એમની એક ખૂબ ભાવવાહી, સરસ અને દળદાર એવી રચના, જેમાં નિયમસારના કે અષ્ટપાહુડ ગ્રંથના ઘણા પ્રકરણોની છાંટ આપણને દેખાય આવે એવી એક સરસ મજાની ભક્તિપદ અત્રે આપણે એનો પાઠ કરીએ અને દીક્ષા કલ્યાણક, તપ કલ્યાણકને આપણે અનુમોદના કરીએ અને ભાવના એવી ભાવીએ કે આવું મુનિપણું, આવું નિર્ગ્રંથપણું, આવું નિરુપાધિપણું, આધિ વ્યાધિ ઉપાધિથી રહિત આવી સમાધિ અને સમાધિની આવી ભાવના આપણા સૌ કોઈની પણ સફળ અને સાર્થક થાવ. પ્રસ્તુત છે ગંભીર ગુરુતા વાલે हैं ये गुरुवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. गुरुवर हमारे ये गुरुवर हमारे. गुरुवर हमारे ये मुनिवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. निजानंद में परिणति पागी, आरंभ परिग्रह के हैं त्यागी. निजानंद में परिणति पागी, आरंभ परिग्रह के हैं त्यागी. मोह को जीतन हारे हैं ये गुरुवर हमारे. मोह को जीतन हारे हैं ये गुरुवर हमारे. गुरुवर हमारे ये गुरुवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. सर्व जगत से धरे उदासी, तोरी जिनने आशा पाशी. सर्व जगत से धरे उदासी, तोरी जिनने आशा पाशी. पंच महाव्रत धारे हैं ये गुरुवर हमारे. गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे. यथा जात मुद्रा के धारी, तीन कषाय चौकड़ी मारी.
सहज ही समता वाले हैं ये गुरुवर हमारे। सहज ही समता वाले हैं ये गुरुवर हमारे। गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे। ज्ञान ध्यान में लीन मुनीश्वर, उपसर्गों में अड़िग यतीश्वर। ज्ञान ध्यान में लीन मुनीश्वर, उपसर्गों में अड़िग यतीश्वर। तीरे सुतारन हारे हैं ये गुरुवर हमारे। गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे। आत्मस्वरूप सहज दर्शावे, साचा मुक्ति मार्ग बतावे। आत्मस्वरूप सहज दर्शावे, साचा मुक्ति मार्ग बतावे। परमानंद विस्तारे हैं ये गुरुवर हमारे। परमानंद विस्तारे हैं ये गुरुवर हमारे। गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे। गंभीर गुरुता वाले हैं ये गुरुवर हमारे। આવી રીતે શાંતિનાથ ભગવાનના તપ કલ્યાણકના આ મહાન દિવસે આપણે એમની યોગ શુદ્ધોપયોગની ભાવના, સાધના અને સંપૂર્ણતાની હૃદયપૂર્વક અનુમોદના કરીએ અને જે જાતના વૈરાગ્યના ભાવો લૌકાંતિક દેવો પોતાના હૃદય વગે સંઘરેલા હોય એવા જ ભાવો અને એમના જેવી અનુમોદના નિર્ગ્રંથ માર્ગની, નિર્ગ્રંથ પથની આપણે હંમેશા હૃદયમાં સંગ્રહીએ અને પડિવજ્જદુ સામન્નમ જદી દુઃખ પરિમોક્ષમ. જો તમે દુઃખોથી પરિમુક્ત થવા માગતા હો તો શ્રામણ્યને અંગીકાર કરો અને તે શ્રામણ્યના અમે સાક્ષાત મોક્ષ માર્ગના પ્રણેતા અહીં ઊભા છીએ. અમૃતચંદ્રાચાર્ય દેવની આવી અદ્ભુત ટીકા 202 નંબરની ગાથા પ્રવચનસાર મોક્ષ માર્ગના પ્રણેતા એવા તીર્થંકર મુનિ ભગવંતો, નિર્ગ્રંથ સંત ભગવંતોના ચરણોમાં નતમસ્તક થતાં આપણે આપણા જીવનમાં પણ નિર્ગ્રંથ માર્ગની ભાવના, અનુમોદના અને અહોભાવ વ્યક્ત કરતા એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. એક કાવ્ય વડે આપણે આ ચિંતન બિંદુનું સમાપન કરીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આવશે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આપણે સૌ નિર્ગ્રંથ માર્ગે નિર્ગ્રંથ ભાવનાપૂર્વક અડગ મને બની રહીએ એવી મંગલ ભાવના સાથે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो